ઇઝરાયલ અને ઇરાકના યુદ્ધને કારણે ઘણા દેશોને તેની અસર જોવા મળી હતી। ખાસ કરીને સુરતના કાપડ ઉદ્યોગને નુકસાન જશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે, જેને લઈને ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કેટલું નુકસાન થશે તે અત્યારે જાણી શકાય એમ નથી। નસીબે અત્યારે હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે કારીગરો ગામ ગયા છે અને અત્યારે વર્કર સંચારી સત્તાગઢ છે, એટલે થોડુંક સહન કરી શકે તેમ છે। યુદ્ધની વાત કરતા યુદ્ધ છેડી દીધું છે એવું કહું તો ખોટું નથી, પણ એની સીધે સીધી કહેવાય કે આગ ગમે ત્યાં લાગે પણ એની પ્રજ્વલિત તો સુરત શહેરને ટેક્સટાઇલ ઉદ્યોગને થાય। કારણ કે આજે જે રીતે આપણે 45 દેશોની અંદર કામ કરીએ યુદ્ધ વાયા દુબઈથી બીજા કનેક્ટિંગ 45 જે આરબના દેશો છે એમની સાથે આપણે વેપાર કરીએ છીએ, નો ડાઉટ એને સીધી અસર થવાની છે। પણ જો યુદ્ધ લાંબુ ચાલે તો કરોડો રૂપિયાનું નુકસાન થશે, એમાં બે મત નથી। કારણ કે આપણે બુરખાથી લઈને ઘણું બધું કપડું એવું છે કે આપણે અહીંયાથી મોકલી રહ્યા છીએ, કન્ટેનરો મોઢે અહીંથી કપડું જઈ રહ્યું છે। પણ આ યુદ્ધ જો 2 થી 3 દિવસમાં સમાપ્ત થતું હોય તો ઓછું નુકસાન થશે, પણ જો એને કદાચ 8 થી 10 દિવસ લાંબુ થાય તો હું માનું છું કે બહુ મોટું નુકસાન સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને થવાનું। વર્ષ દરમિયાન કેટલા કરોડનો બિઝનેસ છે? જો હવે અત્યારે આંકડામાં ગણવા જઈએ ને તો હું ફિક્સ તમને અત્યારે કોઈ આંકડો આશરે કદાચ આપણે 2 થી 3 હજાર કરોડનો આપણો વેપાર થઈ રહ્યો છે, એમાં ઓવરઓલ આપણે બહાર મોકલી રહ્યા છીએ એવું કહું તો ખોટું નથી। મિની ભારતના જે કારીગરો આ તે બધું જ અહીંયા રહેતું હોય છે, એના ઉપર કેવી અસરો રહે છે? અત્યારે તો હોળીની સિઝન છે એટલે અમને તો અમથાય મેન પાવર 30% ઘટે જ છે, અને આવું વાતાવરણ ઊભું થાય તો કારીગર તો જે કઈ રજાઓ છૂટી ગાળીને પાછા જવાના છે। પણ કહેવાનો મતલબ કે જે નુકસાન વેઠવાનો વારો હોય, જો યુદ્ધ લંબાય તો બહુ મોટું નુકસાન થાય એવું સંભાવના ખરી।